સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોગસ ડોક્ટરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી તાપી એસઓજીની ટીમ। તાપી જિલ્લામાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત નિઝરના ખોડદા ગામેથી બોગસ ડોક્ટરને એલોપેથિક દવાનો જથ્થો જેની કિંમત ₹59,203 સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી તાપી એસઓજીની ટીમ। જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન બોગસ ડોક્ટર આરોપી સુભાષભાઈ શંકરભાઈ પાટીલની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લાના નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારના ખોડદા ગામેથી એક બોગસ ડોક્ટર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે, જેની વિગતે જોઈએ તો 26 ડિસેમ્બરના રોજ તાપી જિલ્લા એસઓજી દ્વારા નિઝર તાલુકાના ખોડદા ગામે આરોપી સુભાષભાઈ શંકરભાઈ પાટીલ ઉંમર વર્ષ 54 રહેઠાણ વેલદા પોતાના મકાનમાં કોઈ પણ પ્રકારની ડિગ્રી કે પ્રમાણપત્ર વગર ગેરકાયદેસર દવા આશરે કિંમત ₹60,000ની રાખી અને બીમાર દર્દીઓની સારવાર કરતા પકડાયેલ છે, જે અંગે ગુનો નોંધી અને વધુ તપાસ હાલ ચાલુ છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।